ચાલો શું કીધું છે સર્કસના તંબુ જમીન સાથે શિરોડમ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચ જમીન સાથે ખેંચી બાંધેલા 20 મીટર લાંબા દોરડા ઉપર એક કલાકાર ચડી રહ્યો છે જો દોરડું જમીન સાથે 30 અંશનો માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો તો પહેલા તો આપણે આકૃતિ સમજવી પડશે બરાબર શું કીધું આ એક થાંભલો છે બરાબર સર્કસના તંબુમાં જમીન સાથે શિરોડમ સ્થિતિમાં થાંભલો છે બરાબર ખેંચીને બાંધેલું દોરડું આ દોરડું કેટલા મીટર લાંબુ છે 20 મીટર લાંબુ છે દોરડું બરાબર અને એક કલાકાર ચડી રહ્યો છે અને દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે કેટલા અંશનો 30 અંશનો ખૂણો બનાવે છે તો આ જે થાંભલો છે તેની ઊંચાઈ શોધવાની હવે થાંભલો એટલે કે બાબા ખૂણાની સામેની બાજુ શું છે સામેની બાજુ આપેલું શું છે કર્ણ એટલે મગજમાં sin થીટા યાદ રાખીએ બરાબર એટલે ખૂણો b બરાબર 90 છે c બરાબર આપણને આપેલો છે 30 અંશ અને બાબા અહીંયા નામ આપી દઈએ a b c ac આપેલો છે 20 મીટર એટલે કે કર્ણ આપેલો છે બરાબર હવે સામેની બાજુ શોધવાની એટલે sin થીટાનું સૂત્ર બરાબર sin બરાબર થીટા સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર ચાલો એટલે કે sin થીટા એટલે કે આપણને કહો c ખૂણો બરાબર c બરાબર સામેની બાજુ c ની સામેની બાજુ કોણ ab છેદમાં કર્ણ કોણ ac સમજ પડી છે ચાલો sin c બરાબર sin c કેટલો આપ્યો છે તો 30 અંશનો sin 30 બરાબર ab તો આપણે થાંભલો છે થાંભલો શોધવાનો એટલે ab અને ac કેટલા આપ્યા છે તો ac 20 મીટર આપ્યા છે બરાબર ચાલો sin ની કિંમત કેટલી આવે 1/2 અને ab છેદમાં 20 બરાબર 20 આ બાજુ ગુણ્યા ક્રોસ જાય એટલે 20/2 બરાબર ab બરાબર એટલે કે 10 દુ 20 એટલે ab બરાબર 10 શું છે મીટર એટલે કે 10 મીટર થાંભલાની ઊંચાઈ હશે બરાબર આ લખવાનું કે થાંભલાની ઊંચાઈ બરાબર 10 મીટર હશે બરાબર